કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણીને મોહક જગતના સુખ દેખાડે. જ્યાં કાયમ છે તરસ્યા હોઠ ન સુણ બુદ્ધિ તણી કચ કચ. નિરંતર દાહ પ્રજ્વળશે મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે. ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે તુરંતે ચેતી છૂટો થા. બતાડે ક્લેશના જ્ઞેયો ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા ઘણી પણ હોય જ્યાં કમજાત. કરમ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કઈ એ વાંક. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. સ્ક્રીન આવે છે? હવે બરાબર છે? બરાબર. એટલે કવિરાજ શું કહે છે કે સામાન્ય તો મનુષ્યનો સ્વભાવ કેવો છે, પ્રકૃતિ કેવી છે? અણગમતું કોઈ આવે માની તો અપમાની તો વ્યવહાર મહેમાન આવી જ છે તો ત્યાં આપણો ફેસ કેવો થાય? આપણે ન જોયો નથી જોયો કરી લઈએ કે ના કરી લઈએ? આપણે બાજુ પર જ મૂકવા જઈએ બધા. કે અહીંયા વિપરીત બુદ્ધિ બધા ભેદ પાડ કરે. સમ્યક બુદ્ધિ શું કરે તો કે ભેદ મિટાવે. એટલે કેવું કે જે બુદ્ધિ વિપરીત ઉભી થઈ તો લ્યો ફિરાવી. એટલે જે બુદ્ધિ તમારી વિપરીત થયેલી હતી એ વિપરીત બુદ્ધિના ચશ્માના આધાર જગતની ભૂલો દેખાતી હતી. ત્યાં પાછું ફરી સરળ વગરનો થઈ જાય. સરળ વગર ના થઈએ તો બધું દેખાય ને ત્યાં હવે દેખાય કેવી રીતે? સમજાવું છે? એટલે અહીંયા કિંમત બુદ્ધિ તમારી સમ્યક છે કે વિપરીત છે? અહીંયા આપણને સમજાય અહીંયા કેવી રીતે આપણે રહેવાનું. અહીંયા વાતચીતનો પ્રયોગ કરીએ અંતસ્કરણ જોડે એટલે ભાઈ ત્યાં પછી આપણી ડિઝાઇન પ્રમાણે થવા માંડે. પાણી પૂરી વાળો હોય ફતેગંજ બેઠો હોય
ગ્રાહકની રાહ જોઈને. તો ત્યાં આપણી બુદ્ધિ બતાવ તો આ પાણી તો ત્યાં પેલું ઓક્ઝેલિક એસિડ નાખેલું હશે એટલે એને લીધે મને ઝંઝણાટી લાગે છે. એટલે 2 દિવસ વહેલો ઉપાય કરી લઈએ. દવા વહેલી કરી એવું ક્યારે થાય? કે ના એવો વિચાર જ ના આવે. કે અહીંયા બુદ્ધિને તમે જુનારા થઈ ગયા. બુદ્ધિ બીજી જગ્યાએ બુદ્ધિ છૂટા પડી ગયા. તો ભાઈ ત્યાં ભાઈ બુદ્ધિનું ચલણ રહે નહીં. વ્યભિચારી એટલે સંસારમાં જે ખેંચ ખેંચ કરે છે એને વ્યભિચારીની બુદ્ધિ કીધી. એટલે ત્યાં જો કરી એટલે શું થાય એટલે કે અંદરથી વ્યભિચાર નીકળતો હોય. સમજાય? એટલે સમ્યક બુદ્ધિ શું કરે સામે એ જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હો. એટલે અહીંયા આપણને ખ્યાલ આવે કે જ્યાં બુદ્ધિ આબર કરીએ ત્યાં શું થાય? વાતાવરણ સુખનું હોય ને ઠંડક વાળું હોય ને. આ સમજ્યા હોઈએ તો પછી એ જ્ઞાન આપણને હાજર રહે ને એ સમજણ હાજર કરે. એ તો પડે વારે ઘડીએ. આ સમજણ હાજર તો હવે એટલે પાણી દેખાય ખરું થોડીક દૂર જ છે પણ નજીક જઈએ તો કોઈ દેખાય નહીં ત્યાં. આટલું સમજી ગયા કે એ કચકચ ક્યારે બંધ થાય કે બુદ્ધિ નામવાનું બંધ કરીએ ત્યારે. એ કચકચ શું કરે તો કે 24 કલાક અગ્નિ પ્રજ્વલિત હોય સળગ્યા કરતો હોય ત્યાં તમારે એ જ્ઞાન હાજર રાખવાનું હોય ત્યારે હાજર રહે ત્યારે એની કિંમત હાજર ના રહે તેની કિંમત. એટલે કહ્યું મળેલા સુખ પારે છે ભયંકર બુદ્ધિની રમત હોય. બુદ્ધિ આપણે ટ્રેપમાં લે તો જે સુખ આપણને ભેગા થયા છે અત્યારે એ સુખને ભોગવવાના છે. તમારે કેટલા હિતકારી કહેવાય? હિતકારી કહેવાય ને હિત તો બાજુ પર ઉપરથી અહિત કરી નાખે. આ વસ્તુ સમજવાની છે. એટલે આગળ કેવું ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મ તુરંત ચેતી છૂટો થાય. એટલે અંદર મનમાં જ બોમ્બ ફૂટે ને પેલા તો સૂક્ષ્મમાં ફૂટે ને તો પછી બહાર સ્થૂળમાં આવે ને કે જ્યાં બોમ્બ ફૂટવાના શરૂ થયા ત્યાં તો એનાથી છૂટો પડી જાય
તો મનનો પાવર ચાલુ હોય કે પછી પેલો ત્યાં એની વાટ ઓલવી દિવેટ ઓલવી નાખી કહેવાય. કે આ સમજાય તો આપણે એની દિવેટ ઓલવી નાખીએ અને તો બા ફૂંક મારવા જઈએ. એટલે ત્યાં છૂટા પડી ગયા તો એ શું થયું કે એ ક્લેશ છે જ્ઞેય સ્વરૂપ થઈ ગયા. એ જે કંઈ પણ ઊંચું નીચું પરિણામ આવ્યું એ શું થયું તો એ જ્ઞેય થઈ ગયું. એટલે ત્યાં જ્ઞેય હોય તો જ્ઞાતાપદ હોય ને. સમજાય? બરાબર છે. એટલે જ્ઞેય થયું એટલે તમે જ્ઞાતા થયા. જ્ઞેય હોય તો તમે જ્ઞાતા. તો જ્ઞેય જ ના હોય તો જ્ઞાતા ના રહે. બરાબર? નીચે છે ના આટલું જ છે. અહીં લોક કે બધા અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમજાત કરમ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કહીએ વાત. એટલે અહીંયા ભાઈ શું કરતો કે ફોટો સૌ પોતાની ફાઇલ નંબર 1 ઉપર આ મન વચન કાય લખવું છે એવું સમજાય તો કામ થઈ જાય. મૂળ લખવું મેળે શું માનવી એના આધારે બધા કેટલા બીજા લફરા વર્ગી જાય. એ કેટલી માન્યતાઓ વર્ગી પડે. જ્યાં ધણીપણું આપણે અહંકાર કરીને બજાવવા જઈએ તો પુણ્યશાળી કહેવાય ને આપણે. આપણને આવો ભદ્રુપ વિચાર આવે. એટલે દાદા કહે છે ભાઈ ધણી તો કેવો હોય કે એની સ્ત્રી નિરંતર પૂજ્યતા અનુભવતી હોય. કે મને કેવો સારો પતિ મળ્યો છે કે જે પતિ ગયેલો નથી. તો પેલો પતિ દેવ જેવો લાગે ને તો પતિ ગયેલા લાગે. કે છે કોના હતો કે તમારા જ હતો. તો નક્કી કર્યું મારે ધણીપણું બજાવવું જ નથી. આ ફાઇલ છે મારે ફાઇલ નો નિકાલ કરવો જ છે. એટલું નક્કી થઈ ગયું તો હવે ત્યાં ધણીપણું ઊભું જ ના થાય. ફાઇલ છે એવું સમજાય તો ત્યાં કરમ ઉદય છે મારો પૂર મારો એવું ત્યાં હાજર કરવું પડે કે હાજર રહ્યા કરે. હાજર રહ્યા કરે ત્યાં પછી બીજાની ભૂલ દેખાતી બંધ થઈ જાય. ચાલો બીજી વાત કરો ત્યારે.